જય શ્રી હનુમાન મિત્રો, રાજકોટમાં આમ તો ઘણા બધા શ્રી હનુમાનજીના મંદિર આવેલા છે, પણ શું તમે જાણો છો કે રાજકોટમાં ભારતભરમાં ક્યાંય નથી ને એવું સૂતા હોય ને એવી અવસ્થામાં એક હનુમાનજીનું મંદિર આવેલું છે, શ્રી બડે બાલાજી. ચાલો હું તમને એના દર્શન કરાવું. આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા હનુમાનજીની સૂતા હોય એવી અવસ્થામાં એક મોટી વિશાળ મૂર્તિ આવેલી છે. રાજકોટમાં આટલું અદ્ભુત હનુમાનજીનું મંદિર આવેલું છે, આટલી અદ્ભુત મૂર્તિ આવેલી છે, છતાં પણ રાજકોટની મોસ્ટ ઓફ પબ્લિકને ખબર નથી કે રાજકોટમાં આ લેવલનું પણ મંદિર છે. તો તમે પણ વહેલી તકે મંદિરની મુલાકાત લ્યો અને સૂતી અવસ્થામાં હનુમાનજીના દર્શન કરો. તો મંદિર ઘણું પ્રાચીન છે, પણ 1970માં શ્રી કમલદાસજી મહારાજના હાથથી આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. રામ, લક્ષ્મણ અને જાનકીના પણ દર્શન કરી શકીએ છીએ. અને આ મંદિર એક એવું મંદિર છે કે જ્યાં પાર્વતીજી અને શંકરજી એક સાથે બિરાજે છે. અને ચાલો હું જ તમને દેખાડું કે આપણો આ મંદિરનો એરિયલ વ્યૂ એટલે કે ઉપરથી ડ્રોનની નજરે કેવું દ્રશ્ય દેખાય છે. અને એડ્રેસની પણ વાત કરી દઉં. રાજકોટનું આપણું આ શ્રી બડે બાલાજી હનુમાનજીનું મંદિર આવેલું છે રાજકોટના સોરઠિયાવાડી સર્કલથી તદ્દન નજીક 50 ફૂટના રોડ પર. તો તમે પણ આ મંદિરના દર્શન કરો અને તમને આપણો વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ્સમાં જણાવવાનું ભૂલતા નહીં. જય શ્રી હનુમાન, જય શ્રી રામ.